હેલો ફેમિલી, તમારું સ્વાગત છે પૂરી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું ફિંગર ચિપ્સ। એના માટે મેં બટાકા લીધા છે, ચીલી ફ્લેક્સ લીધું છે, સિઝનિંગ લીધું છે, પૌવા મીઠું લીધું છે। તે પહેલાં આપણે બટાકાને આ રીતે છોલી કાઢીશું। હવે આપણે બટાકાને આ રીતે કકડા કરી દઈશું, નાના નાના। આ રીતે નાના નાના કકડા કરી દેવાના। આ રીતે આપણે કકડા કરી દીધા। હવે તેને ધોઈ કાઢીશું આપણે, જ્યાં સુધી તેનું સ્ટાર્ચ નીકળી ના જાય। આ રીતે 2-3 પાણીથી ધોઈ કાઢવાના। ધોઈ કાઢ્યા આપણે આ રીતે ગરમ પાણી કરવાનું, એમાં આપણે આ બટાકા નાખી દેવાના બાફવા માટે। એમાં આપણે થોડુંક મીઠું નાખવાનું। તેને આ રીતે હલાવી કાઢવાના। ફૂલ ગેસ રાખવાનો, જેથી કરીને બટાકા આપણા બફાઈ જાય। પાણી ઉકળે ત્યાં સુધી આપણે બટાકા આ રીતે બાફી કાઢવાના। જુઓ, હવે બટાકા આપણા બફાઈ ગયા છે, ચેક કરી લઈએ। આ રીતે બફાઈ ગયા છે। હવે તેને કાઢી લઈશું આપણે। બફાઈ ગયા છે બટાકા આ રીતે। હવે તેને આ રીતે ટોપામાં પોરા થોડા કરી દઈશું, આ રીતે ખુલ્લા, જેથી કરીને બટાકા ઠંડા થઈ જાય। બટાકા ઠંડા થઈ ગયા છે આ રીતે। હવે તેને આપણે એક વાસણમાં લઈ લઈશું। આ રીતે એક વાસણમાં લઈ લેવાના। હવે તેને આપણે ભાગી કાઢવાના આ રીતે। આ રીતે ભાગી ગયા બટાકા। હવે તેમાં આપણે ચીલી ફ્લેક્સ નાખીશું, સિઝનિંગ નાખીશું, મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું, કારણ કે આગળ આપણે બટાકામાં મીઠું નાખેલું છે ઓલરેડી। હવે આ પૌવાને આપણે પીસી કાઢવાના છે મિક્સર જારમાં। પીસી કાઢ્યા આ રીતે। હવે તેને આપણે કાઢી લઈશું આ રીતે। હવે આ પૌવાનો આપણે જે ભૂકો કર્યો છે તેને આપણે થોડું થોડું અંદર એડ કરીશું, જેથી કરીને બટાકા છૂટા ના પડી જાય। આ રીતે બધી વસ્તુ મિક્સ કરી દેવાની। લોટ બાંધી દીધો આ બટાકાનો। હવે તેને થોડી વાર માટે આપણે રહેવા દઈશું, કારણ કે તેના પૌવા જે આપણે પીસી નાખ્યા છે તે વધારાનું પાણી એમાં શોષી લે। આ રીતે લોટ આપણો એ થઈ ગયો છે। હવે તેને થોડો આપણે આ રીતે 2 ભાગમાં વહેંચી લઈશું આ રીતે। એના લોટને આ રીતે આપણે ઢાંકી દઈશું। હવે તેને આ રીતે એક આદણી પર આ રીતે પ્રેસ કરી દેવાનું, એને આ રીતે। જો ધારો ફાટી જાય તો તેને આ રીતે
સેટ કરી દેવાની થોડી થોડી. જો આ રીતે આપણે વણી લેવાનો રોટલાને. હવે તેને આ રીતે ચપ્પાની મદદથી આપણે એને આ રીતે શેપ આપી દેવાનો. હવે તેને આ રીતે આપણે પીસ કરી લઈશું નાના નાના. જો આ રીતે તમને બતાવી દઉં. આ રીતે જો હવે આપણે તેલ ગરમ કરીશું. ફૂલ ટેમ્પરેચર ફૂલ રાખવાનું પહેલાં તેલનું આપણે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે તે આપણે આ ચિપ્સ તેમાં એક એક કરીને મૂકી દઈશું આ રીતે. તેલને પહેલાં ગરમ જ ફૂલ રાખવાનું. આપણી ચિપ્સ થોડી સેટ થઈ જાય પછી તેને મીડિયમ રાખી દેવાનું, જેથી કરીને આપણી ચિપ્સ ક્રિસ્પી બને. જો આ રીતે હવે તેને આ રીતે જરાથી હલાવી કાઢવાની. હવે ગેસને ધીમો થોડો કરી દેવાનો. જો આપણી ચિપ્સ થઈ ગઈ છે રેડી. આ રીતે જો આ રીતે બ્રાઉન રંગની કાઢવાની. એને તો જુઓ આપણી ફિંગર ચિપ્સ રેડી થઈ ગઈ છે, ક્રિસ્પી ને એવી. તેને ટોમેટો કેચઅપ સાથે તમે એન્જોય કરી શકો છો. જો અમારી વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. તો જુઓ આપણી ફિંગર ચિપ્સ રેડી થઈ ગઈ છે બનીને. જો અમારી વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.